ટુ માય વર્ડ કે આ ઇન્ટ્રીમ બજેટ છે એટલે આની અંદર મોટાભાગે કોઈ પોલિસી ડિસિઝન આમાં લેવાતા નથી. પરંતુ જે આ વખતે નાણામંત્રીની જે આ સ્પીચ છે એમાં એમણે કીધું કે જે નવી જે સ્કીમ જે છે ટેક્સની કે જે ગઈ સાલ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી તો એની અંદર તમે એ સ્કીમની અંદર જો તમે તમારું રિટર્ન ફાઇલ કરો તો તમને 7 લાખ સુધીનું તમારે ટેક્સ એક્ઝેમ્પશન છે એટલે તમારે 7 લાખ રૂપિયા સુધી તમારે ટેક્સ ભરવાનો નથી આવતો. એટલે એનો અર્થ એવો થયો કે જે ગઈ સાલ સુધી લોકોમાં જે અસમંજસ હતી કે ભાઈ નવી સ્કીમમાં જવું કે જૂની સ્કીમમાં જવું, તો હવે વધારે ને વધારે લોકો જૂની સ્કીમને બદલે નવી સ્કીમની અંદર એમના રિટર્ન ફાઇલ કરશે. બીજું એમણે જે સ્ટાર્ટઅપ હતા એ લોકોની જે ટેક્સ એક્ઝેમ્પશનનો જે પીરિયડ હતો એ 31/3/2024 પત્તો હતો, તો એને એક્સટેન્ડ કરી અને 31/3/2025 સુધી કર્યો છે. એટલે જે સ્ટાર્ટઅપ છે એને માટે ધીસ અ વન વેરી ગુડ ઇન્સેન્ટિવ. સાચી વાત કહેવાય. એટલે ક્યાંક આપણે કઈ પહેલા જ વાત કરી હતી કે સારી અને ખરાબ તમામ દિશા હોય છે અને આપણને અત્યારે એ પણ જોવા મળ્યું કે ક્યાંક રાહત નથી તો ક્યાંક 1 વર્ષની મુદત પણ વધારી આપવામાં આવી છે. આપણે સ્ટાર્ટઅપની પણ અગાઉ વાત કરી હતી કે વર્ષ 2023માં સ્ટાર્ટઅપનો જે રેટ છે એ 20% ઘટ્યો છે, પરંતુ તેના પરિપ્રેક્ષ્યમાં ઇન્વેસ્ટમેન્ટમાં પરિપ્રેક્ષ્ય આપણે ઘટ્યો હોવાની વાત હતી. હું વાત કરીશ કૌશલભાઈ આપની પાસે કે ઘણી બધી આશા અપેક્ષા સામાન્ય વર્ગ સેવીને બેઠું હતું કે ભલે વચગાળાનું બજેટ છે, ભલે ચૂંટણી આવતી હોય, પરંતુ આ વડાપ્રધાન મોદી સરકારની આ બીજી ટર્મનું આ જે બજેટ છે એમાં ક્યાંક કોઈક આશા અમને લોકોને મળી જશે. લાગી રહ્યું છે કે આ બજેટ રજૂ થયા બાદ જનતામાં કોઈ હાશકારો મળે. તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ બજેટ એ કહી શકાય કે ઇન્ટ્રીમ બજેટ હતું. એ 4 મહિના, હવે જુલાઈમાં નવું બજેટ પ્રસ્તુત થશે ત્યાં સુધીમાં સરકારે એવા કોઈ પણ લોભામણા, ચૂંટણીને લઈને એવા કોઈ પણ લોભામણા બજેટ આપ્યું નથી, જેથી કરીને અત્યાર સુધીની સરકારોએ જે 9 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સરકાર પહેલા જે થતું હતું અને આપણે જોઈ રહ્યા હતા કે બજેટ આવે અને લોભામણા બજેટ લોકો સામે પ્રસ્તુત થતા હતા, જનતા સામે પ્રસ્તુત થતા હતા, એની સામે આજે આ નરેન્દ્ર મોદી સરકારે એકદમ ટ્રાન્સપરન્ટ અને ક્લિયર, જેને આપણે કહી શકાય કે સબકા સાથ અને સબકા વિકાસનું તો બજેટ સહી શકાય, પણ એમની સાથે સાથે એમણે આજે જે વાતો કરી, જે બજેટમાં એમણે પ્રસ્તુત કર્યું છે તે અત્યાર સુધીનો વિકાસ એમની સામે, લોકોની સામે પ્રસ્તુત કર્યો છે. અને એમણે ક્લિયરલી આપણને બજેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જુલાઈના બજેટમાં, આપણને સૌને પણ ખબર છે કે જુલાઈના બજેટમાં એ એક મિશન પ્લાન સાથે એ બહાર આવશે અને એની સાથે એક આખો સર્વાંગી વિકાસ, જેમણે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરશ્રીએ બહુ સુંદર 3 શબ્દો વાક્યા, સર્વાંગી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશી. તો આ 3માં બધું જ ઇન્ક્લુડ થઈ જાય છે અને આ બજેટ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. લોકોની આશા અને જે પણ એમની આશાઓ છે, જેમને એમને પૂરું પાડવું છે, એ બધું જ આપણે જુલાઈના બજેટમાં જોઈ શકીશું. જી જી, પરાગભાઈ આપનું શું કહેવું છે? હા જી, એમણે જે વાત કરી કે સર્વાંગી ને સર્વસમાવેશી, તો અહીંયા સામાન્ય માણસની હું વાત કરીશ કે જ્યારે પણ બજેટ રજૂ થાય છે એમણે કીધું કે કોઈ પણ પહેલાના જેમ પહેલાની સરકારો બજેટમાં લોભામણા વાયદા કરતી હતી એવું આ બજેટમાં નથી. પરંતુ ભાઈ જ્યારે પણ એન્ટ્રી વોટ ઓન એકાઉન્ટનું બજેટ હોય ઇલેક્શન પહેલાનું, એમાં તમે એવી જાહેરાતો ન કરી શકો જેથી ઇલેક્શનની અંદર એની અસર પડતી હોય. બાય નિયમ કોઈ પણ ગવર્મેન્ટ ના કરતી હોય. એ તમારે વોટ ઓન એકાઉન્ટ ફરી સરકાર બેસે અથવા સરકાર બદલાય એને રજૂ કરવાનું હોય, જે જુલાઈમાં રજૂ થશે. હવે સવારથી આપણે દરેક ચેનલ ઉપર આના માટે ચર્ચા કરી. છેવાડાનો માણસ છે કોણ? સામાન્ય માણસ છે કોણ? આપણે એમ કહીએ છીએ કે દેશની 3જા નંબરની ઇકોનોમી છે, અરે 5મા નંબરની ઇકોનોમી છે, 3જા નંબરની ઇકોનોમી 5 વર્ષમાં બનશે. 5 ટ્રિલિયનની પહેલા બનવાની હતી, હવે એ ટાર્ગેટ આગળ લઈ જવામાં આવ્યો છે. જીડીપી જે છે તો જીડીપી આપણે જીડીપીને જે ગણવાની પદ્ધતિ છે આખી એને બદલી નાખી છે. બેઝ યર અને રિવર્સ મિકેનિઝમ. તમે એ જ રીતે ગણો તો યુપીના ટાઈમમાં જીડીપી 10ની ઉપર જ રહેતો હતો. તો તમે જે આંકડા સરકાર પ્રજાને બતાવો છો, જે સામાન્ય પ્રજા છે, જે સામાન્ય પ્રજા એટલે કે મધ્યમ વર્ગ છે, એવા 80 કરોડ લોકો છે જેને ગરીબ કલ્યાણ યોજના હેઠળ
પ્રધાનમંત્રી ખુદ પોતે કહી ચૂક્યા છે કે ભાઈ હું અમને 2 ટાઈમનું અનાજ આપું છું. 18 કરોડ એ લોકો છે કે જે BPL ની નીચે આવે છે, એટલે 100 કરોડ તો આ થઈ ગયા, બાકી વધ્યા 40 કરોડ. એ 40 કરોડની અંદર પણ 30 કરોડ મધ્યમ વર્ગ લોકો છે. આ બજેટ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે પણ બજેટ આવે છે એ ફક્ત ઉદ્યોગપતિઓ એમના અમુક જ વર્ગ માટેનું હોય છે. એ લોભામણું બજેટ હોય છે, જેમાં મધ્યમ વર્ગ, ગરીબો અને અત્યંત ગરીબો માટે ક્યાંય પણ જગ્યા હોતી નથી. ચિંતનભાઈ, કોઈ રાજકીય વાત નથી કરવી, કોઈ રાજનીતિ નથી કરવી, કોઈ ગરમાગરમી, કોઈ ચર્ચા નથી જોઈતી આપણને, પણ આપણે ભાજપના પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા બંનેને સાંભળ્યા. શું લાગી રહ્યું છે આપને? જુઓ, હવે જે બજેટ નિર્મલા સીતારામજીએ જે રજૂ કર્યું આપણી આગળ, એની અંદર આપણે જોયું કે એ લોકોએ શું પ્લાન્સ પહેલા પ્રપોઝ કરેલા હતા ને એમાંથી કેટલા ફૂલફિલ કર્યા છે. બરાબર. આપણે આ 9 વર્ષની આ સરકારમાં જોતા જ આવ્યા છે કે એ લોકોએ જે કીધું છે એમાં ઘણું ખરું મેક્સિમમ લેવલે એચીવ થયેલું છે. એટલે હું એ મતનો જ છું કે હવે બી જે આ બજેટમાં જે આવ્યું છે, એટલે આપણને ખબર જ હતી કે આ ઇન્ટરિમ બજેટ છે, એટલે એની અંદર કોઈ મોટું પેલી કોઈ સ્કીમ્સ કે કશું આવવાનું નહોતું. અને એ અત્યારે એક રોડમેપ તૈયાર થઈ રહ્યો છે કે જે નેક્સ્ટ બજેટ, જે મેઇન બજેટ આવશે આપણું, એની અંદર એ લોકો ફૂલ ફ્લેજ એ રોડમેપ તૈયાર કરી અને એને આપણા ઇકોનોમીનો ગ્રોથ થાય એ રીતની રજૂઆત થશે. जी ऑफ कोर्स एक संतुलित बजट है, जितना भी बेस्ट कर सकते थे. सो क्वाइट होपफुल कि आने वाले वक्त में और अनाउंसमेंट आपको दिखाई देगी. मिडिल क्लास के लिए भी हाउसिंग के लिए स्कीम का अनाउंसमेंट करिए. राइट. तो देखिए, सबसे बड़ी बात, जो लोग रेंटेड हाउसेज में रहते हैं या चॉल्स या ऐसी अनऑथराइज कॉलोनीज में रहते हैं, तो वित्त मंत्री जी ने कहा है उनके लिए एक स्कीम हम जल्दी लेकर आने वाले हैं. सो आज की बजट अनाउंसमेंट में उस स्कीम को अनाउंस नहीं किया गया, लेकिन क्वाइट होपफुल कि अगर उन्होंने इसको कोट किया है तो डेफिनेटली आने वाले वक्त में हमें वो स्कीम दिखाई देगी. तो आपको लगता है कि इंफ्रास्ट्रक्चर पर इतना फोकस दिया गया है, कहीं ना कहीं कोविड के बाद जो निकल के आ रहे हैं और इंफ्रास्ट्रक्चर को और आगे ले जाने के लिए ये एक पहल जो समझ आ रही है वो उनकी तरफ से? बिल्कुल. देखिए, प्रधानमंत्री जी का 2014 से ही इंफ्रास्ट्रक्चर के ऊपर बहुत फोकस रहा है. ये 2024 तो एक केवल उसका पड़ाव है. मुझे लगता है आने वाले वक्त में आपको बहुत अच्छी चीजें इंफ्रास्ट्रक्चर के ऊपर दिखाई देंगी. और एक जैसा आप देखिए कितना बेस चीज किया है कि जो रेलवे कॉरिडोर है उनकी अनाउंसमेंट की है. दूसरी बड़ी बात क्या किया है कि क्योंकि जो रेलवे का अनुभव है लोगों का, वो इंक्रीमेंट किया जा सके, ज्यादा बेहतर किया जा सके, तो जो रेलवे बोगीज हैं उनको इंक्रीज करके, उनकी क्वालिटी इंप्रूवमेंट करके वंदे भारत के लेवल तक लाने की बात की गई है, जो एक बहुत विजनरी बात है. तो मुझे लगता है कि बहुत सारी चीजें हैं जो सुनने को अच्छी हैं, लेकिन बिकॉज मैं रियल एस्टेट इंडस्ट्री से बिलोंग करता हूं, तो मैं कुछ और उम्मीदें कर रहा था कि मुझे लग रहा था कि शायद कुछ होगा. लेकिन क्वाइट फॉर होपफुल कि नेक्स्ट टाइम जब भी कभी आफ्टर, जब भी इलेक्शंस के बाद गवर्नमेंट फॉर्म होगी, तो जरूर कुछ ना कुछ अनाउंसमेंट देखने को मिलेंगे. તો આશાવાદ એ પણ સેવાઈ રહ્યો છે કે અત્યારે આ વચગાળાનું બજેટ છે એટલા માટે કોઈ લોભામણી જાહેરાત કરવામાં નથી આવી, અને સ્વાભાવિક છે કારણ કે તેની સીધી અસર આવનારા લોકસભા ઇલેક્શન ઉપર થઈ શકે છે. વાત આપણે કરતા હતા જીડીપી ગ્રોથની, એફડીઆઈની. ડોક્ટર કેતન, આપણે એક સવાલ એ પણ પૂછીશ કે જ્યારે આપણે ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોઈએ છીએ, ગ્લોબલ ઇકોનોમીમાં પણ ભારત વિકાસની હરણફાળ ભરતું દેશ તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ એ જ ભારતના માથે દેવું પણ સૌથી વધારે છે. જો કે નાણામંત્રીએ ખૂબ જ સારી વાત કરી છે કે બનશે એટલી દેશ અન્ય દેશ પાસેથી કે પછી વિશ્વ બેંક પાસેથી ઓછી લોન લેશે. આ બાબતમાં જે આજે નાણામંત્રીએ જે વાત કરી કે બોરોઈંગ નેશનલ લેવલે ઓછું થશે, એ બહુ જ સારી વાત છે. અને બીજું કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ એમણે એનો પ્રયત્ન કર્યો છે કે ફિસ્કલ ડેફિસિટ એ 5.86% કે 5.8% સુધી સીમિત રહેશે. અને ફિસ્કલ ડેફિસિટ જે છે એ અત્યારે આપણે ડિસેમ્બર સુધીની જો વાત કરીએ તો 55% એને એ લેવલે પહોંચેલા છે. ઇટ મીન્સ કે જ્યારે આખા વર્ષનું જ્યારે એ પતશે ત્યારે એવું લાગે છે કે ફિસ્કલ ડેફિસિટ જે એમણે 5.6%ની જે એક્સપેક્ટ કરી છે એ એનાથી ઓછી આવશે. લગભગ ફિસ્કલ ડેફિસિટ 5%ની આસપાસ મેન્ટેન થશે. દેટ શોઝ
કે ધ વર્લ્ડ હેઝ એક્સેપ્ટેડ ધ ઇન્ડિયન લીડરશિપ. હમણાં જે ડાવોસ ખાતે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, because the numbers which have been presented by the finance minister clearly demonstrate that over 18 lakh crores is the unfunded extent of the union budget for this year. And this number is only going to increase over the next year. If you leave that aside for a moment, the rest of the budget speech was mere grandstanding. It was like driving, looking into the rear view mirror rather than looking ahead. So therefore, the finance minister spent all her time in extolling her own track record, which obviously is questionable, and trying to run down what had happened 10 years back. We will reply to ડોક્ટર કેતન, આપનો જવાબ અને તેની સાથોસાથ કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જે નિવેદન આપ્યું હતું એની ઉપર પણ આપની પ્રતિક્રિયા. મેં હમણાં જ જોયું કે જે કોંગ્રેસના જે એમપી છે એમણે જે વાત કરી છે કે ભાઈ આગળ તમે જોતા નથી અને તમે રિવર વ્યૂ મિરરની જ તમે વાત કરો છો. સાચી વાત છે. પરંતુ આજનું જે બજેટ જે છે એની અંદર તમને એ બતાવ્યું છે કે એમણે શું કર્યું છે અને એ લોકો શું કરવા માંગે છે. હું જે વાત કરતો હતો કે જે ડાવોસમાં પણ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે મિટિંગ થઈ એની અંદર પણ મોટા ભાગની જે કન્ટ્રીઝ છે કે ધોઝ હુ આર ઇન લાસ્ટ 30-40 yearsથી they are in the list of developed countries, whereas we are in the list of developing countries. અને આ દેશ જે રીતે એ લોકોએ પણ એક્સેપ્ટ કર્યું છે કે ભાઈ ઇન્ડિયાનો જે ગ્રોથ છે એ ફિનોમિનન છે. આજે તમે સમજો કે જે ડેવલપ કન્ટ્રીઝ છે, યુકે ગણો, યુએસએ ગણો, કેનેડા ગણો, એનો જો તમારો જીડીપી 1% કે 2% રહેતો હોય અને એની સામે જો તમારો જીડીપી ગ્રોથ, ગઈકાલે જ આરબીઆઈનું સ્ટેટમેન્ટ છે કે દેવ રિવાઇઝ જીડીપી. જ્યારે મામલો આવતો હોય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ, શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, એ આમને સામને આવી જતા હોય છે. પરંતુ આજે બજેટ રજૂ કરતી વખતે એક રાષ્ટ્ર એક બજાર જીએસટીની આ નવી વ્યાખ્યા નાણામંત્રીએ આપી છે. હા, એટલે ચોક્કસથી આપણને સૌને બધાને ખબર જ છે કે એસજીએસટી, સીજીએસટી ના કન્સેપ્ટ પ્રમાણે દરેકે દરેક રાજ્ય સરકારને પણ એમનો હિસ્સો મળતો હોય છે અને એના લીધે જ અત્યારે જે રાજ્ય સરકાર પાસે પોતાના બજેટનો એક કન્ટ્રીબ્યુશનનો પાર્ટ, એક જીએસટી એક મોટો પાર્ટ ગણી શકાય છે. અને આના માટે જ અત્યારે જે પ્રમાણે સરકાર પગલાં રહી રહી છે એ સર્વાંગી વિકાસ, જે હમણાં અમારા સાથી મિત્ર એક 140 કરોડનો હિસાબ આપ્યો, મારે તમારા ચેનલના માધ્યમથી એક વસ્તુ સૌને જણાવવાની રહી ગઈ કે કાં તો જણાવવી છે કે એમણે 140 કરોડનો હિસાબ આપ્યો, પણ એમાંથી એક વસ્તુ કહેવાની રહી ગઈ છે. 25 કરોડ લોકો કે જે લોકો છેલ્લા 9 વર્ષમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીમાંથી બહાર આવ્યા છે, એ લોકોને આપણે અત્યારે હાઇલાઇટ નથી કરી રહ્યા, પણ એ સૌથી મોટો દેશનો વિકાસ આપણે ગણી શકાય. એની સાથે એમણે કીધું કે છેવાડાના માનવી, આપણે એમની સાથે કહ્યું કે એમણે છેવાડાના માનવી કોને કન્સિડર કરી શકાય. તો આ 25 કરોડ લોકો જે મલ્ટી ડાયમેન્શન પોવર્ટીમાંથી બહાર આવ્યા છે એમને શું છેવાડાના માનવી ના કન્સિડર કરી શકાય? જે ખેડૂતો, જે લોકોને 3 કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં ઘરો મળ્યા છે અને હવેના પછીના 2 વર્ષમાં 2025 સુધીમાં બીજા 2 કરોડ ઘર મળશે, તો શું આ લોકોને છેવાડાના માનવી તરીકે કન્સિડર ના કરી શકાય? એટલે મને એ નથી ખબર પડતી કે આપણે આ વસ્તુને નેગેટિવલી કોન્સ્ટન્ટલી જોઈ રહ્યા છે, પણ એની સાથે આ જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જેમાંથી આ લોકો બહાર આવી રહ્યા છે, 25 કરોડ લોકો બહાર આવવા છેલ્લા 9 વર્ષમાં મલ્ટી ડાયમેન્શન પોવર્ટીમાંથી, દેટ ઇઝ અ બિગ થિંગ ફોર ઓલ ઓફ અસ અને આપણી કન્ટ્રી માટે, આપણી ઇકોનોમી માટે સૌથી મોટી વાત છે. તો આ છેવાડાના માનવીની ડેફિનેશન મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીના સભ્યોને નથી ખબર પડતી કે છેવાડાના માનવી કોને કહેવાય. મેં જે કીધેલું ને કદાચ એમને ધ્યાનમાં લઈ લીધું. એ જે આંકડો લાયા છે 24 કરોડ, અત્યારે 25 કરોડ લઈ આવ્યા, એ કોણ લાવ્યું? કે ભાઈ નીતિ આયોગ લાવ્યો છે. નીતિ આયોગ કોણ છે? કે ભાઈ જ્યારે હાઈકોર્ટ છે કે ઇલેક્શન કમિશનર, જે કમિશન્સ હોય કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર હોય, એ સરકારના ઇન્ફ્લુઅન્સમાં કામ કરતી હોય તો નીતિ આયોગ તમને આંકડા આપે ને એ આંકડાનો તમે અહીંયા પ્રચાર કરો, એનો મતલબ જ નથી ભાઈ.
તમે સીધો એટલે સીધો પરાગભાઈ, આપનું કહેવું એવું છે કે કેન્દ્ર સરકાર એટલે સરકારમાં એટલે કેન્દ્રમાં જે સરકાર હોય એ તમે આંકડા આપે. 24 કરોડનો આંકડો આપ્યો, 24 કરોડનો આંકડો આપ્યો, સુધીના જેટલા પણ આંકડા આપ્યા છે 24 એ કરોડનો બધા જ તમે આંકડા આંકડો તદ્દન ખોટા આંકડા છે. 24 કરોડનો તમે આંકડો આપ્યો, મેં સામે તમને સીધા આંકડા તમારા જ સરકાર દ્વારા આંકડા આપવામાં આવે છે કે અમે 80 કરોડને 2 ટાઈમનું અનાજ આપીએ છીએ, 18 કરોડ લોકો BPL ની નીચે છે, આટલા લોકો મધ્યમ વર્ગમાં છે જે આ પ્રકારની જોબ કરે છે. એ તો આ આંકડા મેં તમારા આંકડા ઉપરથી જ જોઈને આપ્યા છે, જે તમારા 24 કરોડના નહીં, આંકડાને કોન્ટ્રોવર્ટ કરે આ છે. ભારતીય જનતા પાર્ટીના આંકડા નથી, અરે આ આપણા ભારતીય તો દેશના મેં ક્યાં કીધું મારા આંકડા છે, નહીં, પણ નહીં, તમારા જ તમે તમારા આંકડા છે. આંકડા ને અમારા આંકડાની વાત કરી બરાબર રહ્યા છે. છો. મૂળ તો શું છે કે આપણે બજેટ રિઝલ્ટની આવે, વાત કરવાની આપણે છે. બજેટ આવે ત્યારે બજેટમાં શું હોય કે આપણો રૂપિયો ક્યાં છે. રૂપિયો આજે 83 રૂપિયા છે. 2014 પહેલા વાજપેયીની સરકારને તો આ લોકો ગણતા જ નથી. આ લોકો ફક્ત ભારતીય જનતા પાર્ટીનું તો ક્યાંય નામ નથી લેતા. 2014 પહેલા નરેન્દ્ર મોદી એક જ વ્યક્તિની સરકાર ચાલે છે આ દેશમાં. આ બી બહુ જોવા જેવી વાત છે કે મોંઘવારીની અંદર આપણે જીડીપી એમને 7%, 7.5%ની આસપાસ કીધું, જે ખરેખર 4 થી 4.5% છે જો એમની પદ્ધતિ પ્રમાણે ગણવામાં ના આવે. અહીંયા રાજકીય આપણે જોઈએ દેવું છે, રાષ્ટ્રનું દેવું છે, જે કોંગ્રેસ 2014 પહેલા 55 લાખ હતું, આજે 2,05,000 કરોડ રૂપિયા છે. તો જ્યારે 2,05,000 કરોડથી વધીને હજી 2,35 કરોડની આસપાસ થશે ત્યારે એવી બધી ઘણી બધી યોજનાઓ હશે વર્લ્ડ બેંકની એની કે જેમાં આપણે પોતે બેર કરવું પડશે. તો આવી ઘણી બાબતો છે. ઉજ્જવલા યોજનામાં તમે કીધું કે અમે 12 કરોડ સિલિન્ડર આપ્યા, પણ કેટલા સિલિન્ડરો એવા છે કે જેનો પછી રિપીટ ઓર્ડર જ નથી. આટલા શૌચાલય બાંધ્યા, હર નલ જલ પ્રોગ્રામ, પહેલા આપણને 30 સૌને ખબર છે કે પૈસા ક્યાં જતા હતા અને અત્યારે ક્યાં જાય છે એની વાત કરો ને. અત્યારે ક્યાં જાય છે એની વાત કરો. બોલતા હતા તમને અત્યારે ક્યાં જાય છે એની વાત કરો ને. બીજી જે વાત કરી તમે રહ્યા છે કલ્પસર યોજનાની વાત કરો, કલ્પસર યોજનાને એની ધોલેરાની વાત કરો. 65,000 કરોડનું આખું એક યોજના હતી કેશુભાઈ વખતની. નરેન્દ્રભાઈએ એવું જાહેર કરેલું કે અમે અહીંથી મોનોરેલ બનાવીશું, ત્યાં આખું શહેર બનાવીશું, ત્યાં વર્લ્ડ ક્લાસ એરપોર્ટ બનાવીશું. આજે એ યોજના ફક્ત કાગળ ઉપર છે. સર, આપને બધાને એના ફિઝિબિલિટી રિપોર્ટની પાછળ 6500 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે, જે તમારા ને મારા પૈસા ખિસ્સાના પૈસા ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો. ધોલેરામાં એરપોર્ટનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે, એનું ટેન્ડર અરે પણ ભાઈ, આપી ત્યારે દીધું ટેન્ડર છે આપી દીધું અને છે. આપણે શું સૌ થયું જોઈ છે? રહ્યા છે કે આવતા 5 વર્ષમાં ધોલેરા બેન્કિંગ ક્ષેત્રનો સૌથી મોટો આ લોકોનો ભ્રષ્ટાચારની વાત કરું, મેહુલ ચોકસી, નીરવ મોદી, ઇન્ફ્રા ઇન્ડિયા, રાયગા એગ્રો, આ બધા જ લોકો આ બધા તમારા વખતના નામ છે. અરે તમારા વખતના નામ છે યાર. તમને આરબીઆઈ નો રિપોર્ટ જ ખબર નથી. બેટા બેંકો તો 7 બેંકોમાંથી લોન લીધી મેહુલ ચોકસીએ, નીરવ મોદીએ 4 માંથી લીધી, હીરા ઇન્ફ્રાએ 6 બેંકોમાં લીધી, રાયગા એગ્રોએ 4 માંથી બેંક લીધી. કઈ સાલમાં લીધી પહેલા જોઈ લો. આંકડા મારી જોડે ચર્ચા કર્યા પેલા બાપુ. આરબીઆઈ ગાઈડલાઈન મુજબ જ્યારે કોઈ કંપની એક બેંકમાંથી લોન લે અને ડિફોલ્ટર હોય તો બીજી બેંકમાંથી ના લઈ શકે. અહીંયા તો 100-150 જેટલા વિલફુલ ડિફોલ્ટરોએ પહેલા એસબીઆઈમાંથી લીધી 188 જણાએ, પછી એમાંથી પાછા 120 જણાએ પીએનબી માંથી લીધી, અમુક જણાએ યુનિયન બેંકમાંથી લીધી. એટલે આ બધી કંપનીઓ જે ભારતીય જનતા પાર્ટીને પાછળથી ફંડ આપે છે એમને એનસીએલટીમાં લઈ જવામાં આવે છે અને ફક્ત 20% એનું રિકવરી કરવામાં આવે છે. આ એક બહુ મોટું કૌભાંડ છે મોદી સાહેબના રાજનું. તમે એની વાત કરો ને, ખબ્બજો પરાગભાઈ, તપાસ પણ તો ચાલી રહી છે ને. ક્યાં તપાસ ચાલે છે? આની કોઈ તપાસ જ નથી ચાલતી. એ તો તકલીફ છે. આ આખો એપિસોડ જ અત્યારે કયા ખૂણામાં ગયો છે કોઈને ખબર જ નથી. 24 લાખ કરોડ રૂપિયા તમે આ એનપીએ ના માફ કરી ચૂક્યા છો, એની શું તપાસ? કૌશલભાઈ, વારે ઘડીએ જ્યારે શાસક પક્ષ ઉપર આ પ્રકારના એલિગેશન લાગતા હોય તો તમે સમજી લો કે આક્ષેપ લાગે છે. પાછા લાવવાની વાત છે, એ પણ નથી આવતા. ચલો સમજી લઈએ કે વિરોધ પક્ષ આક્ષેપ કરતું હોય છે ને ખોટા એલિગેશન લગાવે છે, કારણ કે મોદી સરકાર સારી યોજનાઓ કરે છે અને વિકાસ દેખાતો નથી, એટલા માટે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સતત આ આક્ષેપો થતા હોય છે, એનું ખંડન કાં તો પછી નક્કર કાર્યવાહીના ભાગરૂપે શું કરી શકાય? આપણને સૌને ખબર જ છે કે આ જેટલા પણ નામ બોલ્યા એ બધું જ જે યુપીએ સરકાર અને કોંગ્રેસ સરકારમાં જેટલા પણ નામ હતા એ બધા નામ અત્યારે ભાજપ સરકાર ઉપર નાખી રહ્યા છે. એટલે આની અત્યારે કોઈ ચર્ચા કરવાનો મારા હિસાબથી વિષય નથી. આપણે અત્યારે વિકાસની ચર્ચા કરવા બેઠા છે. મારે તમારા ચેનલના માધ્યમથી આ વડીલ મિત્રને કહેવું છે કે આ સરકારમાં શું ખૂટે છે એ પોઝિટિવલી તમે કંઈક વસ્તુ કાઢી આપો
તમે વાત આ વિકાસ જ આ છે. તમા- વિકાસ આ લોકો માટે વિકાસ- કરો છો તમે. સાહેબ, તમે- સામાન્ય માણસ માટે નથી કરતા એટલે મેં કહું છું. સામાન્ય માણસનો વિકાસ તમને બધાને ખબર જ છે કે કઈ દિશામાં જઈ રહ્યો છે અને થઈ રહ્યો છે, અને આપણી ભાઈ, આ બધા આ આંકડા છે, પ્રતિષ્ઠિત નહીં ચેનલના આ માધ્યમથી બધા આ જે આંકડા જે એમણે આપણે નામ બહાર લીધા પાડી નામ, રહ્યા છે અને એમ આ કહી તો એ રહ્યા નામ જુઓ, છે કે આ કઈ સરકારના સાલમાં- કઈ સાલમાં એમણે લોન લીધી? આ સરકારના કઈ આંકડાની સાલમાં વાત લોન કરી લીધી? રહ્યા છે 2014 પછી લોન લીધી છે શું બધા. આ 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જે જઈ રહ્યા છે એ વસ્તુ ખોટી અરે, છે? 5 એ ટ્રિલિયન સાચી તો- વસ્તુ નથી. આપણા દેશે જે એક્સપોર્ટ કર્યું છે, આપણા લોકો અહીંયાથી આપણા જે ઉદ્યોગપતિઓ જે એક્સપોર્ટ તમે કર્યું, export એક્સપોર્ટના કરી આંકડા તો વધ્યા ભાવ કેમ છે. છે? શું એ બધા આંકડા સાચા Current નથી? account deficit ત્રણ કેટલી છે તમારી? જેટલા લોકોને Export છે, તો current પ્રધાનમંત્રી account આવાસ deficitમાં યોજના તમારું import વધારે છે, પ્રધાનમંત્રી export આવાસ ઓછું છે. યોજનામાં જેટલા એટલે લોકોને ઘર તમારો આપ્યા છે, $83 લોકોના ભાવ ઘર છે. સુધી જળ અત્યારે પહોંચાડ્યું છે. $50 કેમ ભાવ નથી? જો તમારું export હોય તમારું, લોકોના તો ઘર સુધી $83 જળ કેમ ભાવ છે? અત્યાર સીધી વાત સુધી છે. સૌ લોકોને વંચિત અરે તમે રાખ્યા છે આ આંકડા લોકોએ. છુપાવો છો, ખોટી વાત કરી રહ્યા છો અત્યારે પ્રતિષ્ઠિત સુધી આ ચેનલ લોકોને ઉપરથી. વંચિત રાખ્યા છે. 83 રૂપિયા ભાવ કેમ છે? નરેન્દ્ર મને મોદી બોલો. સરકાર જો પહેલા તમારું લોકોને export જળ, હોય, લોકોની જો પ્રાથમિક export હોય, જરૂરિયાતોથી વંચિત જો રાખ્યા છે. export હોય, જો ખરેખર એક્સપોર્ટ હોય તો તમારું ઇમ્પોર્ટની સામે એક્સપોર્ટ વધારે હોય તો ડોલરની સરખામણીમાં 83 રૂપિયા ભાવ ના હોય, એ 55 આપણે આ વસ્તુનો જવાબ આપણે ડોક્ટર કેતન, જ્યારે ડોલર વધે છે, રૂપિયો ગગડે છે, ત્યારે પણ આ પ્રકારની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. આ બાબતમાં મારે એટલું જ કહેવાનું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે ડોલરની જે પ્રાઇઝિંગ જે છે એ તમારી જે ઓઇલ અને પેટ્રોલ જે છે એની સાથે છે. બરાબર. એની સાથે એ છે. હવે ધારો કે સપોઝ પેટ્રોલનું જે ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન ઓછું થાય તો નેચરલી છે કે એનો રેટ ઊંચો જાય. રેટ ઊંચો જાય એટલે તમારું બિલ પેમેન્ટનું વધી જાય. તમારું પેમેન્ટનું બિલ વધે એટલે તમારું એટલા પૈસા જે છે એ તમારું જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ હોય એમાંથી એ પૈસા વપરાય. ફોરેન એક્સચેન્જ રિઝર્વ તમારું ઓછું થાય એટલે તમારે શું થાય કે તમારો જે રૂપિયો છે એ થોડોક નીચે આવે એની પ્રાઇસ અને ડોલર થોડોક સ્ટ્રોંગ થાય છે. બરાબર. પરિસ્થિતિ એવી છે કે ડોલર પણ જે છે એનું પણ જે ટ્રેડિંગ જે છે એ ધેટ ઇઝ ઓલ્સો અગેન્સ્ટ ધ ગોલ્ડ. જો ડોલર નીચો જાય છે તો નો ડાઉટ આ બધી જ કરન્સીને એ તકલીફ થતી હોય છે કે એમનો રેટ નીચે જતો હોય છે, પણ સાયમલ્ટેનિયસલી એની સામે ગોલ્ડનો ભાવ ઊંચો જતો હોય છે. બરાબર. એટલે આ આખી જે છે એ ઇન્ટરનેશનલ મિકેનિઝમ છે. એમાં 2-5 પૈસા ઉપર નીચે થતા હોય, નો ડાઉટ કે પહેલાં 60 રૂપિયા હતા અને અત્યારે 83 રૂપિયા છે. પણ તમારે જોવું પડે કે ઓન ધ હોલ વર્લ્ડ ઇકોનોમી વેર ઇટ સ્ટેન્ડ્સ. બરાબર, સાચી આના વાત છે. માટેના આંકડા IMF, એશિયન ડેવલપમેન્ટ બેંક એ લોકો ટાઈમ ટુ ટાઈમ એ લોકો એને પબ્લિશ કરતા જ હોય છે. સાચી વાત છે. આ સિવાય પણ મોટા જે બિગ બ્રોકરેજ હાઉસીસ હોય છે કે જે લોકો તમારી જે તમારું જે તમારી દેશની જે ઇકોનોમી છે અને તમારો જે GDP છે એની સાથે તમારી સ્ટ્રોંગનેસ કેટલી છે એના માટેના એ લોકો રેટિંગ્સ આપતા હોય છે. 2+, પછી પ્લસ, બરાબર. માઇનસ, એ રેટિંગના બેઝ ઉપર આ તમારી જે કરન્સી છે એ ડોલરની હિસાબે ઉપર નીચે થાય છે. સાચી વાત છે. એટલે કે ઇન્ડિયન કરન્સી જ્યારે નબળી પડતી હોય છે, રૂપિયો નબળો પડતો હોય છે, એની પાછળ કોઈ એક ફેક્ટર કામ નથી કરતું હોતું, વાયા ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. ચિંતનભાઈ, આપણે GST ની વાત કરતા હતા, એક રાષ્ટ્ર એક બજારની વાત કરતા હતા, પછી ચર્ચા સરસી થઈ, રાજનીતિ ન થવી જોઈએ, રાજનીતિ પણ થઈ છે ને રાજનીતિ થવી પણ જોઈએ, કારણ કે ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે જેની આશા અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ ને આશા અપેક્ષા પૂરી ન થાય ત્યારે પછી આપણે પોતે પણ ગરમ થઈ જતા હોઈએ છીએ. પરંતુ અત્યારનો આ જે મામલો છે અત્યારે શાંતિથી આપણે હેન્ડલ કરવાની જરૂર છે, કારણ કે રાહ આપણે પૂર્ણ બજેટની જોવાની છે. એટલે જે GST છે ને એ મારા હિસાબે સારામાં સારી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થયેલી છે કે ભાઈ પહેલા વેરાયટી ઓફ ટેક્સીસ હતા, જુદા જુદા ટેક્સીસ આપણે ભરવાના હતા, જુદા જુદા ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરવાના હતા. સાચી વાત. એટલે બિઝનેસ કોમ્યુનિટીને એક જ જગ્યાએ અત્યારે એને રિપોર્ટિંગ કરવાનું છે કે ભાઈ એક જ રિટર્ન ભરવાનું છે. અને એ બી જે બધું ઓનલાઈન થતું ગયું છે અત્યારે એનાથી ઘણું સહેલું થઈ ગયું છે કે ભાઈ આજે કેવું છે કે ભાઈ દર 14મી તારીખે મને ખબર પડી જાય છે કે ભાઈ મેં જ એની પાસેથી મટીરિયલ ખરીદ્યું છે, એને ટેક્સ ભર્યો છે કે નથી ભર્યો. એટલે હું તરત જ એને કહું ને સામસામી મને પહેલા જે ક્રેડિટ્સ નહોતી મળતી વેટના ટાઈમમાં બરાબર. એ બધી ક્રેડિટ્સ આજે મને મળતી થઈ ગઈ છે. એટલે ઘણું સહેલું GST આવવાથી થયેલું છે. ભલે ઓપોઝિશન હોવું જ જોઈએ, ઓપોઝિશન હોય તો હજી બી જે ભૂલો હશે એ સુધરશે.
અને આમાં મને એક એવું લાગે કે ભાઈ નાના માણસોને કદાચ જીએસટીની ઓનલાઈન રિટર્ન્સ ભરવામાં ને બધે તકલીફો પડી રહી છે એક નીચેના વર્ગના લોકોને. તો એમાં કંઈક કદાચ એવું થઈ શકે કે ભાઈ કોઈક નાની નાની સંસ્થાઓ છે આપણી, એને ત્યાં આવી કોઈક ફેસિલિટી ઊભી થાય કે ભાઈ નાના માણસને જીએસટી ભરવા માટે ડેટા લઈને જાય અને ત્યાં ઓનલાઈન એના રિટર્ન્સ ભરાઈ શકે. પણ જીએસટી એ બહુ સારી વસ્તુ છે અને એનાથી બધાને ફાયદો જ થયેલો છે આવાથી. સાચી વાત છે. એટલે કઈ હા ચિંતનભાઈએ જે વાત કરી ને જીએસટીની, હા હું જીએસટીની સાથે તમને બીજું એક પણ એ કહેવા માંગુ છું કે તમે જીએસટીમાં જે રિટર્ન ફાઇલ કરો છો Okay. તમારું, એના આંકડા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ મળી જાય છે. બરાબર. એટલે જે તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો ત્યારે તમે તમારી જે એન્યુઅલ ઇન્ફોર્મેશનનું જે એક ફોર્મ નીકળે છે 26 ESની સાથે, એ જ્યારે તમે કાઢો ત્યારે તમારું ટર્નઓવર કેટલું છે ઓકે. એ પણ એની અંદર દેખાય છે. એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે આ એક સિંક્રોનાઇઝ થાય છે કે તમે તમારા ટર્નઓવરમાં તમે જીએસટીમાં બતાવો છો, બરાબર. પણ ઇન્કમટેક્સની અંદર એને તમે ઓછું બતાવ્યું હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમને એ ક્રોસ વેરિફિકેશનમાં પૂછી શકે છે. સાચી વાત છે. એટલે એક લિંકની સાથે બીજી લિંક પણ જોડાયેલી હોય છે અને આ જે લિંક્ડ હોય છે આખો વ્યવહાર એ સુચારુરૂપ ચાલતો હોય છે, કારણ કે ઘણી બધી ટેકનિક ચેન્જ કરવામાં આવી છે, ઘણી બધી સિસ્ટમ ચેન્જ કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાની આપણે વાત કરી રહ્યા છે, વિકસિત એક શ્રેષ્ઠ ભારતની વાત કરી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયાની આપણે વાત કરી રહ્યા છે, 2047ની પણ આજે વાત કરવામાં આવી છે. કૌશલભાઈ, આજે તમે જી કેતનભાઈ, આ જે તમે આપણે જે ડિજિટાઇઝેશનની વાત કરીને એનો મોટો એડવાન્ટેજ એ છે કે તમારું બેંકની સાથે તમારો આધાર કાર્ડ અને પેન કાર્ડ તમારે લિંક કરવાનું છે. સાચી વાત છે. બરાબર છે, કમ્પલસરી કરી કાઢ્યું છે. આનો મોટો ફાયદો કોને થાય છે કે જે લોકોને ઇન્કમટેક્સના રિફંડ લેવાના હોય છે તો એ લોકોનું બેંક સાથે આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક હોય છે, તો એ લોકોને એમનું ઇન્કમટેક્સનું રિટર્ન પ્રોસેસ થઈ અને એમના ખાતામાં આવી જાય છે. જ્યારે પહેલાં શું થતું હતું કે તમારું ઇન્કમટેક્સમાં મેન્યુઅલી પ્રોસેસ થાય અને પછી એનો ચેક બની અને તમારા ઘરે આવતો હતો, અને ઘણી વખત એ મિસપ્લેસ થાય તો તમારે ફરીથી એપ્લિકેશન કરવાની અને તમારે રિફંડ રીઇશ્યુ કરાવવું પડતું હતું. હવે આ બધી જ પ્રોસિજર જતી રહી છે. એટલે ડિજિટલાઇઝેશનનો મેક્સિમમ બેનિફિટ આજે ગવર્મેન્ટની જે ટેક્સ ઓથોરિટી છે they are taking it. એટલે કચેરીના પગથિયા ચડવાના, ધક્કા ખાવાના જે ધક્કા હતા, રહેમ રાહના જે ધક્કા હતા, એ પણ હવે નીલ થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. પહેલા તો ઇન્કમટેક્સનું રિટર્ન ભાઈ 24 પાનાનું આવતું હતું, એની કમ્પેરિઝનમાં એ લોકોએ સરળ ફોર્મ કરી માત્ર એક પેજનું કરી નાખ્યું છે. ઇફ યુ ગોટ સેલેરી, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોપર્ટી ઇન્કમ, તો તમે એ રિટર્ન તમારું સરળ તમે ફાઇલ કરો તો એની સાથે બીજા કોઈ ડોક્યુમેન્ટ પણ જોડે એટેચ કરવાના નથી આવતા. એટલે ધીસ અ ગુડ પ્રોસિજર. આ સરકારે સતત ટ્રાન્સપરન્ટ વ્યવહારનો જ આ પ્રયત્ન કર્યો છે અને આગ્રહ પણ એ જ છે. હા, અને આગળનો સરકારનો ઉદ્દેશ પણ એ જ છે કે આજથી લઈને ફરી આવતા 9 વર્ષમાં કે 2047માં આપણે જે વાત કરી રહ્યા છે કે આપણા દેશને એક વિકસિત દેશ તરીકે ડિક્લેર કરીએ, તો આ બધા ફંડામેન્ટલ ચેન્જીસ છે જે બહુ જ નેસેસરી છે. અત્યારે સાહેબે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે જે રિફંડની વાત કરું તો આજે દરેકે દરેક ટેક્સ પેયર ખુશ છે કે લાસ્ટ યરના રિફંડ એ લોકોને નેક્સ્ટ ડે અથવા તો મેક્સિમમ 10 ડેઝમાં એમને રિસીવ થઈ ગયા છે. તો આ બધા બેનિફિટ્સ પહેલા નહોતા, અને આ બધા બેનિફિટ્સ માટે આ બધા જેટલા પણ પોતાના પૈસા માટે લોકોને જજુમવું પડતું હતું, ડિપાર્ટમેન્ટમાં જઈને એપ્લિકેશનો કરવી પડતી હતી અને એની પાછળ એમના એફર્ટ્સ નાખવા પડતા હતા. આ ડિજિટલાઇઝેશનના માધ્યમથી, ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આજે આ બધી જ જે પ્રોસેસ છે એને ઘટાડી, એના સમય ઘટાડીને આ ઓછા સમયમાં જે મેક્સિમમ ટેક્સ પેયરને કઈ રીતે પૈસા પાછા આપી શકીએ, આ એના પ્રયત્નો કરી રહ્યા. સાહેબે બીજી એક બહુ સુંદર વાત કરી, 26 AS અને GST નું લિંકેજ, એ બહુ જ ઉત્તમ વાત છે. અત્યાર સુધી આ બધી વસ્તુઓ હતી જ નહીં કે જ્યાં તમે તમારું ટર્નઓવર કંઈક અલગ કરો, તમે ડિક્લેર કંઈક અલગ કરો. હવે આ બધી જ વસ્તુને એક સિંક્રોનાઇઝ ફોર્મમાં લાવી રહ્યા છે અને જેથી કરીને દરેકે દરેક વ્યક્તિને એનો બેનિફિટ દેખાઈ રહ્યો છે. બેનિફિટ દેખાઈ રહ્યો છે. કોઈ છટકબારી કરી નહીં શકે અને કૌભાંડ બી ન કરી શકે. કૌભાંડ થાય છે તો એ તરત ઝડપાઈ જાય છે. એક્ઝેક્ટલી. એટલે આ બધા જે પાયાના ચેન્જીસ જે કરવાના હતા એ બધા ચેન્જીસ આ સરકાર કરી રહી છે અને એમાં એ સફળતા મેળવી રહી છે. તો આજથી લઈ અત્યારે આપણે બધા જે બેનિફિટ્સ એના પરિણામો જોઈ રહ્યા છે. એવું નથી કે આ સરકારે હજી કમિટ કર્યું છે, આપણે એના ઓલરેડી પરિણામો જોઈ લીધેલા છે. આપણે રિફંડો આપણા અકાઉન્ટમાં રિસીવ કરી દીધેલા છે. કોર્પોરેટ્સના પણ ઘણા બધા રિફંડ આ ગવર્મેન્ટે ઇસ્યુ કરી દીધા છે.
તો આ જે એક ટ્રાન્સપરન્ટ વ્યવહાર છે, ગુડ ગવર્નન્સની આપણે વાત કરી રહ્યા છે, તો મેક્સિમમ ગવર્નન્સ એની સાથે એનો ઉપયોગ કરીને આ સરકાર જે પ્રમાણે આગળ વધી રહી છે એના બેનિફિટ્સ આપણને સૌને દેખાઈ રહ્યા છે. અને ચોક્કસથી 2047 નહીં પણ એની પહેલા આ દેશ, આપણો ભારત દેશ, India will be declared as a વિકસિત country, a developed country soon. So આ બધા જે ફંડામેન્ટલ ચેન્જીસ છે, હજી પણ ઘણા બધા ફંડામેન્ટલ ચેન્જીસ આપણે નજીકના સમયમાં જોઈશું, જેથી કરીને આ જે સરકારને એના માટે જે સરે વાત કરી કે ચિંતનભાઈએ વાત કરી કે જીએસટી એ દરેક વ્યક્તિ માટે હવે ઇઝી થઈ ગયું છે. 2017માં જ્યારે ઇમ્પ્લિમેન્ટ થયું જીએસટી અને અત્યારે જીએસટીની વાત કરીએ તો હવે ઇટ ઇઝ લાઈક એન વન પેજર. જેમ ઇન્કમ ટેક્સમાં 26 AS આપણે બધી જ ઇન્ફોર્મેશન એક પેજમાં જોઈ રહ્યા છે, એવી રીતે જીએસટીના પણ ક્રેડિટ્સ આપણે એવરી મંથ રિકન્સાઇલ કરી રહ્યા છે. તો આ બધા બેનિફિટ્સ પહેલા નહોતા અને એના લીધે વિરોધ પક્ષ તરીકે શાસક પક્ષનો વિરોધ કરવો એ તમારો હક છે, કારણ કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો. ક્યારે એવું થાય છે ખરા કે ના ભાઈ અત્યારે જે શાસનકાળ છે, સત્તા પક્ષ ઉપર જે પક્ષ આરૂઢ થયેલો છે, કોઈ એકાદું યોજના, કોઈ એકાદું કાર્ય એવું હોય કે જેની સાથે કોંગ્રેસની સહયોગી હોય અને કોંગ્રેસ સહમતિ દર્શાવતું હોય? આટલા બધા કાર્યો છે, આટલી બધી યોજનાઓ, પરિયોજનાઓ અમલમાં છે, તેમાંથી જો સંમતિ ના દર્શાવતું હોય તો રાજ્યસભા અને લોકસભાની અંદર બધા ખરડા પસાર જ ના થતા હોય ને. ઘણા બધા ખરડા को अब जब से ज्यादा प्रायोरिटी मिली है, हमारा भी बजट काफी बड़ा है और निश्चित रूप से आने वाले समय में हमारे देश का रेलवे का, हवाई जहाज, एयरपोर्ट्स, रोड और पावर, ये जो इंफ्रास्ट्रक्चर के चारों क्षेत्र हैं, हम वर्ल्ड स्टैंडर्ड के बनेंगे, ऐसा मुझे विश्वास है. देश के विकास को गति देने वाला, रोजगार को बढ़ाने वाला और गांव गरीब मजदूर किसान के कल्याण की सोच रखने वाला ये बजट आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में वित्त मंत्री निर्मला सीतारमन जी ने दिया है. मैं दोनों को बहुत बहुत शुभकामनाएं और शुभेच्छाएं देता हूं. नमस्कार. ગડકરીએ પણ શુભકામના પાઠવી દીધી છે અને પરાગભાઈ જવાબ આપનો. હા, એટલે ખરડા પસાર થાય છે એટલે મોટા ભાગની બાબતમાં જ્યાં સંમત તો હોય છે, વિપક્ષ હોય છે, કોંગ્રેસ પણ સંમત હોય છે, પરંતુ એની સાથે સાથે સંમત એટલા માટે હોય છે કે દેશનું કાર્યવાહી વિકાસ એ વધતો રહે, આગળ વધતો રહે. પણ તમારે એને વિપક્ષને બી થોડો એમને ક્રેડિટ તો આપવી પડે ને. એકલા હાથે જ તમે ક્રેડિટ લઈ લો એ તો ચાલે નહીં ને. પરાગભાઈ, એનો મતલબ એવું કહું ખરા, એવું સમજી લઉં ખરા કે વિકાસ અત્યારે થઈ રહ્યો છે અને કોંગ્રેસ જોઈ રહી છે? વિકાસની જોડે જે બીજી બાબતો છે, હવે તમે વિકાસલક્ષી યોજના, બરાબર? કૌશલભાઈ, આ વસ્તુ મારી વાત સાંભળો, મારી મને વાત પૂરી કરો. વિકાસ કૌશલભાઈ, હવે ભાજપ તરફથી કોંગ્રેસ જ્યારે સપોર્ટ કરતું હોય તો નહીં, મારી વાત કોંગ્રેસને પણ મળી જાય એ પ્રયત્ન તમે પણ કરશો. તમે જ્યારે વિકાસલક્ષી યોજનાઓ હોય, બરાબર, વિકાસલક્ષી યોજનાઓ હોય અને એની પાછળ જે પૈસા વાપરો અને તમે વાઇબ્રન્ટ કરો, વન મહોત્સવ કરો, રણ મહોત્સવ કરો, અને આ બધા મહોત્સવો માટે જ્યારે આપણે તાઇફા કહીએ, એને માહિતીને પ્રસારણ દ્વારા એના જાહેરાતો પાછળ આપણે પૈસા ખર્ચીએ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં. તો આજની તારીખે તમે જુઓ કે એમની યોજનાઓ, એ યોજનાની પાછળ ખર્ચાતા પૈસા કરતા આ જે યોજનાઓનો જે પ્રચાર છે એના જે પૈસા છે લગભગ સરખા થઈ ગયા છે. બરાબર. એટલે અહીંયા આ તકલીફ થઈ ગઈ છે. એટલે જે કાર્ય સાદગીથી થવું જોઈએ વિકાસલક્ષી યોજના માટેના જો ખર્ચ છે ને એ વિકાસ જોડે લગભગ સરખો થઈ ગયો છે અને એ આપણે ખિસ્સાના પૈસા હોય છે ને. તો આના માટે વિરોધ ના કરી શકાય, આપણે કરી જ શકાય ને કે ભાઈ આ તમે અને એમાં બી એ પ્રચાર જોડે પાછો ચૂંટણીનો પ્રચાર બી થઈ જાય, ચાહે એવા G20 ની વાત હોય કે ગાંધીજીના 150 વર્ષ પૂરા થયાની વાત હોય, કરોડો બધો રૂપિયાના તમારા હોર્ડિંગ્સ લાગે એની અંદર ગાંધીજીના બાપુને શ્રદ્ધાંજલિ પાઠવવાની. પણ તો બાપુ ક્યાં હોય છે ફોટામાં? એકલા મોદી સાહેબ જ હોય છે. તકલીફ એ છે ને. પણ 150 હવે જવાબની જરૂર છે. મારે ખાલી બે જ સવાલ પૂછવા છે કે એમણે જે તાઇફા વર્ડ વાપર્યો, રણ મહોત્સવ ને એનો, મારે પૂછવું છે કે તમે 2014 પહેલા કચ્છના વ્હાઈટ રણમાં ક્યારે ગયા છો? અને ચલો એ વસ્તુ બીજી વસ્તુ ધોરડોને જે વિન્ટેજ સિટીનું નામ મળ્યું, બિરુદ મળ્યું, અને ગુજરાતના ગરબાને જે વૈશ્વિક ફલક ઉપર ઓળખ મળી. એક્ઝેક્ટલી. બીજો સવાલ,
આજ પછી મોદી સાહેબે જે લક્ષદ્વીપ ટાપુને જે હાઇલાઇટ કર્યો છે, રાઈટ, એના પહેલા આપણે લક્ષદ્વીપ ટાપુને એકદમ નાના ટાપુ તરીકે ગણતા હતા, હવે આપણે એને એક આઇલેન્ડ તરીકે ગણીએ છીએ. સો આ જે ચેન્જ છે, આ જે મેન્ટાલિટીનો ચેન્જ છે, થોટ પ્રોસેસનો ચેન્જ છે, એ ચેન્જ બહુ જ મહત્વનો છે. એ ચેન્જ અત્યારે કોંગ્રેસની સરકાર કે કોંગ્રેસના લોકો આને એક્સેપ્ટ નથી કરી શકતા અને આવા વર્ડ્સ વાપરે છે કે તાઇફા, જે તદ્દન ખોટી વાત છે કે આજ સુધી જ્યાં તમે જે વસ્તુને જોઈ જ નથી, આપણે શિવરાજપુર બીચની વાત કરીએ, માધવપુર બીચની વાત કરીએ, રાઈટ, જે બીચ આજ સુધી હાઇલાઇટ જ નથી થયો, જેને અત્યારે એક માલદીવ જેવા બીચની સાથે કમ્પેરિઝન કરવામાં આવી છે શિવરાજપુર બીચની. તો એવા તાઇફાને એને લોકો તાઇફા ગણે તો હું માનું છું કે એ ટોટલી નેગેટિવ અપ્રોચ છે. અને આપણે એ અપ્રોચને જો એને તાઇફા કન્સિડર કરવાના હોય તો મને ખાલી એ 2 સવાલનો જવાબ આપી દે કે તમે 2014 પહેલા વ્હાઇટ રણમાં ક્યારે ગયા હતા અને ત્યાં જઈને શું કર્યું હતું અને ત્યાં શું ફેસિલિટી હતી? આ કેવી વાત છે કે હમણાં આગળના ડિબેટમાં એક ભાઈ એવું કહેતા હતા કે રેલવે જે છે ને, રેલવેની અંદર અમે એસ્કેલેટર બનાવ્યા, દરેક રેલવેમાં અંદર એન્ટર થવા માટે અમે એસ્કેલેટર બનાવ્યા. ભાઈ રેલવેઝ હતા, રેલવેઝ આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે બનાવ્યું ને તમે એસ્કેલેટર બનાવ્યા, તો તમે આખા રેલવેની તમે કેવી રીતે ક્રેડિટ લો? એના જેવી વાત છે. પણ હવે એમાં પણ નવીનીકરણ થઈ રહ્યું છે. મેડમ, અમે બનાવ્યું જે વાત છે ને, અમે બનાવ્યું રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ વાત આપણને સૌને ખબર છે કે રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે બન્યું છે. કેમ કઈ રીતે બન્યું છે ભાઈ? તમે એ 55 વર્ષમાં બન્યું છે ભાઈ, તમે નથી બનાવ્યું, કોંગ્રેસના ટાઈમમાં બન્યું છે. આ ચર્ચા ચાલુ રહેશે. બજેટ જે વચગાળાનું રજૂ થયું